તો અમદાવાદમાં સાબરમતીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં હાલાકી છે। સરખેજના બાકરોલ ગામે પાણીના સ્તરમાં સતત વધારો, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન। દૂધી રીંગણાનું વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને મુશ્કેલી, પાણીનું સ્તર વધે તો ગામમાં પણ ઘૂસી જવાની ભીતિ। સાબરમતી બે કાંઠે થતા દસકોઈ તાલુકાના અનેક વિસ્તાર પ્રભાવિત। તો અમદાવાદમાં જે પ્રકારે સાબરમતીના જળસ્તરમાં વધારો થયો હતો ને સાબરમતીમાંથી જે પાણી છોડવામાં આવ્યું, જેને કારણે જે કાંઠાના વિસ્તારો છે ત્યાં લોકોને મુશ્કેલી પડી છે। સરખેજના બાકરોલ ગામે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે, જેને કારણે ખેડૂતોના ખેતરોમાં જે પાક વાવવામાં આવ્યો છે એ પાકને મોટા પાયે નુકસાન। ત્યારે અમારા સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, જે રીતે સાબરમતી બે કાંઠે થઈ છે, પાણી છોડવામાં આવી રહ્યું છે અને આપની પાછળ પણ દેખાઈ રહ્યું છે કે ખેતરો પણ અત્યારે પાણીથી જળતરબોળ થઈ ગયા છે, શું કહી રહ્યા છે ખેડૂતો, કેટલી હાલાકી? જિજ્ઞાસા, બે દિવસ પહેલાની જ વાત, રવિવારની જ વાત કરીએ તો થોડા આગળ જઈએ તો ત્યાંથી જે મજૂરો હતા રેલવેના એ ફસાયા હતા, લગભગ 35 જેટલા, એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। પરંતુ જે પ્રકારે ગઈકાલે સાંજે પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારબાદ જે જળસ્તર વધ્યું છે, તો એ જળસ્તર પછી તમે આ ખેતરો જોઈ શકો છો। આ ફક્ત એક ભાગ અત્યારે અમે તમને બતાવી રહ્યા છે, આગળ બીજા હજુ ખેડૂતોના ખેતરો છે જે પાણીમાં તરબોળ છે। અને આ જે રીંગણા, દૂધી અને ચોળી સહિતના જે પાકો છે, શાકભાજી છે, એ અહીંયા વાવવામાં આવે છે। ત્યારે આપણી સાથે જે ખેડૂતો છે એમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ અહીંયા થઈ છે અને કયા પ્રકારે નુકસાન અહીંયા વ્યાપક જોવા મળે? 40-50 હજારનું નુકસાન છે, ડેટી અને છોળી અને દૂધીનું આ બધું ઘણું નુકસાન છે પાણી આવતા। ઓકે, કેટલા ખેતરો એવા છે કે કારણ કે તે જ્યાં ત્યાં લોકો ડૂબવા બચાવવામાં આવ્યા હતા, એ સિવાયના બીજા ખેતરો પણ હશે ત્યાં? હા, છે ને બધા, ઘણા પાણી, એમાં 20-25 વીઘા જેવું પાણી આવી રીતે પાક, ઊભા પાકમાં પાણી ફરે છે બધું। ઓકે, તમે આવો આ બાજુ। શું તમારા ખેતરની પરિસ્થિતિ છે? તમે જે પાક વાવ્યો છે એમાં કયા પ્રકારે તમે અત્યારે પરિસ્થિતિ જોઈ રહ્યા છો? પરિસ્થિતિ તો સાહેબ કેવું છે કે આમાં અમે ઘણો ખર્ચો કર્યો છે, બરાબર। આ સુધી મજૂરો બહુ બેહાડ્યા, બધું ઘણું કર્યું। આ રીંગણી રોપી, રીંગણી નેદાઈ, 3-4 ફેરે એ કર્યું, છતાંય હમણાં અમારે આ જોવાનું મળ્યું આજે નુકસાની, બરાબર। કારણ કે આમાં ઘણો ખર્ચો થઈ જાય સાહેબ અમારે। નહીં તો કેટલું ખેતર તમારું છે, કેટલો પાક તમારો છે, બીજા ખેડૂતોની શું સ્થિતિ છે? 3-4 વીઘા તો આ રીંગણીને ડેટીને એવું ચોરીને એવું હતું, બરાબર। 3-4 વીઘા, 2-2.5 વીઘા અમારે દૂધી હતી, એ બધું અમારે નિષ્ફળ ગયું છે અત્યારે। તમારું શું કેવું છે? કઈ પરિસ્થિતિ છે ને શું અત્યારે તમારા ખેતરની પરિસ્થિતિ, ખેતરમાં પાણી છે? ખેતરમાં અમે બધો પાક કર્યો, બરાબર, તો એના નુકસાન વધારે થયું છે, એનો ડર થઈ ગયો, હવે ખર્ચો મોંઘો પડી ગયો, તો ખેતી કરવી છે એવી રીતે, અને પાછળ નુકસાન આપે સરકાર તો સારું। આ જે પાણી છે, પાણી રોકવા માટે કંઈક વ્યવસ્થા થઈ શકે એવું તમને લાગે છે ખરું? અહીંયા કંઈક વ્યવસ્થા કરે? સાહેબ, એવું કંઈ લાગતું નથી પાણી રોકે એવું, જેમ કે સામેથી એવું પાણી, આ જે પુલ છે ને, પુલની સાઈડમાંથી સીધું પાણી આ બાજુ આવે છે। જિજ્ઞાસા, પરિસ્થિતિ એવી છે કે જે ખેતર આપ જોઈ રહ્યા છો એ ખેતરમાં આ જે ખેતર તમે જોઈ રહ્યા છો એના સિવાય પાછળ જે તમે જોઈ રહ્યા છો હજુ પણ, ત્યારે એ આગળની સાઈડમાં નદીનું પાણી જે છે સીધું ખેતરોમાં આવી જાય છે અને એના કારણે ખેડૂતો જે છે એમને હવે આ ઊભો જે પાક છે, આ ઊભી જે શાકભાજી છે, શાકભાજી હવે એમનું નુકસાની ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। અને આ જે રોપણીથી માંડીને મજૂરોની કામગીરીથી માંડીને બધું જ જે ખર્ચો થાય છે, ખર્ચો પણ એમનો ખૂબ મોટા પ્રમાણમાં થતો હોય છે, ત્યારે એ ખર્ચો હવે એમને માથે પડ્યો છે। અને જે પ્રકારે જળસ્તર વધ્યું એ પ્રકારે પાણી પણ રોકી શકાય એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં, અને જેના કારણે ખેડૂતો આ જે નુકસાની છે, નુકસાની ભોગવી રહ્યા છે। જિજ્ઞાસા, બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કેમ કે આપ દ્રશ્યોમાં પણ જુઓ કે આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ને જે પાકનું વાવેતર કર્યું હતું એ પાકને મોટા પાયે નુકસાન થયું છે।